મારું નામ છે અંજુ. હું ધોરણ 9 થી અહીંયા આવું છું અને જ્યારે હું ધોરણ 5 માં અને 6 માં ભણતી હતી ત્યારે અહીંયા સાર્વજનિક સ્કૂલમાં જ્યારે મારી મમ્મી અહીંયાથી મને લઈને જતા હતા ત્યારે અહીંયા બહાર બધા પોસ્ટર શ્રી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટના લાગેલા હતા અને બધું હતું. ત્યારથી મારા મમ્મી મને કહેતા હતા કે તું 9th માં આવીશ ને ત્યારે અહીંયા જ નાખીશ, તારું સ્પોકન બધું અહીંયા જ કરાવીશ, કેમ કે આ બહુ જ સારું ઇન્સ્ટિટ્યૂટ છે અને ક્લાસીસ છે. તો પછી જ્યારે હું 9th માં આવી ત્યારે મારા મમ્મીએ અહીંયા મારું એડમિશન કરાવ્યું અને ત્યારે મને અહીંયા જીગર સરે અમારું જાગુ ટીચરે અમારું ઇન્ટરવ્યુ લીધું હતું અને મારા મમ્મી જોડે સારી રીતના વાત કરી હતી અને ત્યાર પછી મારો જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે અમે ભણ્યા. મને અહીંયાની બધી ભણાવવાની ટ્રીકો એ બહુ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી, બધાથી અલગ ટ્રીક હતી અને મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો. અને આવું પહેલાં પણ હું ઘણા બધા ટ્યુશનમાં ગઈ છું અને આવી રીતના મને આવું ટ્યુશન ક્યાંય મળ્યું નથી. અને જ્યારે અહીંયા 12 કલાકના લેક્ચર લેવામાં આવે છે, આવી રીતના કોઈ પણ ટ્યુશનમાં હું 12 કલાક ક્યારેય ભણી નથી. હું ઘરમાં પણ કોઈ દિવસ 12 કલાક ભણવા બેસતી જ નથી. 8 કલાક એવા બધા લેક્ચરો રાખવામાં આવતા હતા. મમ્મી પણ મને અહીંયા ટિફિન લઈ જતા હતા અને ભણવાની ખૂબ જ મજા આવતી હતી. ઇંગ્લિશ તો મને બિલકુલ નહોતું આવડતું, પણ જીગર સરે અને હેમંત સરે ઇંગ્લિશમાં પણ સારું ભણાવ્યું અને એનાથી ખૂબ જ આનંદ થયો. અને હમણાં થોડું મને ઇંગ્લિશમાં પણ થોડું સારું છે, મારા ઇંગ્લિશમાં માર્ક્સ પણ સારા આવે છે. એસએસ તો મને હાર્ડ લાગતું તો સવાલ જવાબ જોઈને તો આમ કંઈ થતું હતું કે આ યાદ થશે કે નહીં થાય, પણ બહુ જ આમ સ્ટોરી જેવું બનાવીને અમને ટીચર યાદ કરાવી દેતા હતા. ઉષા ટીચર ગ્રામર ભણાવતા ખૂબ જ મજા આવતી અને ગ્રામર એકદમ સહેલી રીતે યાદ થઈ જતું અને ગ્રામરમાં પણ મારા પૂરેપૂરા માર્ક્સ આવે છે. હવે ખૂબ જ સારું લાગે છે અને આવું ટ્યુશન અને મારા ફ્રેન્ડને પણ હું જ્યારે આ બધી વાતો કરું છું ત્યારે ખૂબ જ મજા આવે છે. અને અમે ક્યારે પણ વિચાર્યું નહીં કે અમે સંજય રાવલ સર એમના મોટિવેશન સ્પીકર સાંભળવા ક્યારે જઈ શકશું કે આવું કરીશું. ત્યારે અમારા સર અને અમારા ટીચરે અમને ત્યાં લઈ ગયા અને અમે એમના સ્પીકર સાંભળ્યા હતા. અમને ખૂબ જ મજા આવી. અમે એવું ક્યારે પણ એવા કોઈ મોટિવેશન સ્પીકરમાં ગયા નહોતા. અમને કોઈ ક્લાસીસમાંથી લઈ જવામાં નહોતા આવ્યા. શિવાની મેમ શિવાની દીદી એમના પણ અમને બહુ જ સારા સ્પીકરમાં લઈ ગયા હતા. ખૂબ જ મજા આવી અને એમનામાંથી ઘણું બધું શીખવા મળ્યું. તેમાંથી આપણને પોઝિટિવ વિચારવું જોઈએ. જે આપણે નેગેટિવ વિચારીએ છીએ એ જ આપણા માઇન્ડમાં ફરે છે અને એવું જ થાય છે. એટલે સંકલ્પ સારા કરવા એનાથી સારું જ થશે. આપણે જે વિચારીશું એ જ થશે. અને મેડિટેશન કરવાથી પણ બહુ જ ફાયદો થાય છે અને ખૂબ જ મજા આવે છે. સવારમાં મેડિટેશન કરવાથી મન એકદમ શાંત થઈ જાય છે, બધું સહેલી રીતે યાદ રહી જાય છે અને ખૂબ જ મજા આવે છે. અને મારા મમ્મી, મારા ટીચર, મારા પપ્પા, બધા મારા શિક્ષકોને ખૂબ જ થેન્ક યુ. મારા મમ્મી આટલી મહેનત કરે છે, મારા પપ્પા અહીંયા મને સુધી ખાવાનું દઈ જાય છે, અમે અહીંયા બપોરે બેસીએ છીએ અને અમારા ટીચરો આટલી મહેનત કરે છે અમારા પાછળ, તેના માટે થેન્ક યુ. અને હું તેવું રિઝલ્ટ લાવીને બતાવીશ તેના માટે ખૂબ ખૂબ આભાર તમારો.